સુશીલ દેસાઈ સામાજિક કાર્યકર્તા આજે ભરૂચ નગરપાલિકાની અંદર આપણે પ્રમુખ સાહેબને મળવા આવ્યા છે. ખાસ રજૂઆત એવી છે કે જે પશ્ચિમ વિસ્તારની અંદર જે લીંબુ છાપરી વિસ્તાર છે એ લીંબુ છાપરી વિસ્તારની અંદર છેલ્લા 20 વર્ષથી કોઈપણ જાતના કામ કરવામાં નથી આવ્યા. બીજું કે 2018થી લઈને જે કહેવાતા ભરૂચના લોકલાડીલા ધારાસભ્ય એમને 2018ની અંદર બી આ બાબતે રજૂઆત કરવામાં આવી છે, 2019માં બી રજૂઆત કરવામાં આવી છે. ત્યાર પછી જે ભૂતપૂર્વ પ્રમુખ હતા નગરપાલિકાના સુરભીબેન એમની બી રજૂઆત કરવામાં આવી છે આ બાબતમાં. ત્યાર પછી જે અત્યારે અમિતભાઈ ચાવડા છે જે પ્રમુખ છે એમને બી 7 વખત આ બાબતમાં રજૂઆત કરવામાં આવી છે પર્સનલી. જે પૌડી ડિપાર્ટમેન્ટના પીડબ્લ્યુડીમાં જે સૌરભભાઈ છે એમને વખતો વખત આ બાબતમાં રજૂઆત કરવામાં આવી છે. જે લીંબુ છાપરી વિસ્તારનો રસ્તો છે રસ્તો વારંવાર મંજૂર થાય છે ત્યાર પછી બી બનાવવામાં નથી આવતો. આગળ 2019ની અંદર બી આ રસ્તો 7 લાખની માતબર રકમનો એ મંજૂર થયો છે, ત્યાર પછી એ રસ્તો બન્યો નથી. આમાં એવું સાબિત થાય છે કે ઓર્ડર આપ્યા પછી પણ કામ થતું નથી. તો એ બિલો ખરેખર પાસ થઈ જાય છે. આ એક પ્રશ્ન છે, કારણ કે જે મળતી માહિતી પ્રમાણે એવું કહેવામાં આવે છે કે એક જ વિસ્તારની અંદર 2 બિલો એ મૂકીને 2 નંબરના ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. એનો ઉત્કૃષ્ટ નમૂનો એ પુરાવા સાથે છે. તો આજે ખાસ એ માટે કહેવામાં આવે છે સુરભભાઈને બી 40 વખત ફોન પર ટેલિફોનિક વાત કરે છે, એમને રૂબરૂમાં મુલાકાત થઈ છે, રૂબરૂમાં વાત કરી છે. આ જ કામ માટે 4 કોન્ટ્રાક્ટરો બદલાઈ ગયા છે, ત્યાર પછી બી કામ કરવામાં નથી આવતું. એટલે આજે એક આ રજૂઆત કરવા માટે આવ્યા છે. આજે બી છેલ્લા 3 મહિનાથી પાઇપો મૂકવામાં આવી છે, ત્યાં લીંબુ છાપરીમાં પણ એ પાઇપો બી તૂટી ગઈ છે. તો આ રજૂઆત આજે અમે બધા કરવા આવ્યા છે. સમાજના ત્યાંના જે સ્થાનિક લોકો છે એ લોકો સાથે એમણે બાહેધરી આપી છે. પ્રમુખ સાહેબે કે આવતીકાલે અત્યારે મટીરિયલ પડી જશે ને આવતીકાલથી કામ ચાલુ થઈ જશે. આવા વાયદા 60 થઈ ગયા છે, ત્યાર પછી બી કામ થયું નથી. માટે લોકોએ જોવાની જરૂર છે ને અમે જાતે કીધું છે કે એ જે વોર્ડ છે એ ભરૂચ નગરપાલિકામાં આવેલો છે. તો જો ભરૂચ નગરપાલિકા એક વોર્ડનું કામ ના કરી શકતા હોય તો એ વોર્ડના ટેક્સના પૈસા અમે બંધ કરાવી દઈશું ભરૂચ નગરપાલિકામાં ભરવાના, અને એ પૈસાથી અમારા જેવા સમાજ સેવકો બહારથી પૈસા ઉઘરાવી અને વિસ્તારનું સારું કામ કરીશું એવી બી અમે રજૂઆત કરી છે. માટે આજે અમને બાહેધરી લીધી છે, કાલથી કામ કોઈ બી સાહેબ ચાલુ કરાવીશું અને એના અનુસંધાનમાં આજે અમે બધા મળવા આવેલા. અસ્તુ ભારત માતા કી જય.